શિક્ષણને લઈ ફરી બનાસકાંઠા બદનામ થયું. કે આ શાળાને સરકારે નિર્માણ કરવા માટે કરોડો રૂપિયા આપ્યા છે. સરકારી બાબુઓની બેદરકારી સામે આવી. શિક્ષણના નામે સરકારના કરોડો રૂપિયાનું આંધણ થયું. પરંતુ જે અધિકારીઓ છે કે જેને જવાબદારીનું ભાન જ નથી તેવા અધિકારીઓની ભૂલેથી આ તકલીફો થઈ છે. ખેતીની જમીન બિનખેતી કર્યા વિના જ શાળા બનાવી દેવાઈ. વીજ કનેક્શનની માગણીથી પ્રકરણ બહાર આવ્યું. પણ જ્યારે લાઇટ કનેક્શન માગવા ગયા ત્યાંથી અમને માહિતી ત્યારે જ ખબર પડી કે જે બાંધકામ થયું છે એમાં જમીન બિનખેતી કરેલ નથી. દાદાએ પોતાની મહામૂલી જમીન શાળા બનાવવા સરકારને દાનમાં આપી, પરંતુ તેના આશય પર પાણી ફરી વળ્યું. જે તે ગ્રામ પંચાયતના સરપંચ અથવા તલાટીશ્રીનો એક એનઓસી લેવાની થતી હોય છે, પણ આ લોકો કોઈ એનઓસી લીધી નથી. દાંતીવાડા તાલુકામાં એક એવી સરકારી શાળા નિર્માણ કરવામાં આવી છે જે નિર્માણ થયાના વર્ષો પછી આજે પણ વિદ્યાર્થીઓને ભણાવવા લાયક નથી બનાવી શકાઈ. આ શાળા જે સરકારમાંથી વર્ષ 2017માં મંજૂર થઈ હતી અને તે પછી શાળા બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા બાદ વર્ષ 2020-21માં બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. અમે વાત કરીએ છીએ દાંતીવાડા તાલુકાના ગોડ ગામે નિર્માણ થયેલી માધ્યમિક શાળાની, કે જે આ વિસ્તારના લોકોની સરકાર પાસે માંગણીઓ કરવામાં આવતા વિદ્યાર્થીઓને સારું અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા એક સુંદર શાળા સંકુલ બનાવવા અંદાજિત 1,40 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે નાણાં ખર્ચ થયા અને આ ગામમાં એક સુંદર સંકુલ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ સંકુલ બન્યાના 3 વર્ષ જેટલો સમય વીત્યા પછી પણ આ ગામને હજુ સુધી આ શાળાનો લાભ નથી મળી રહ્યો. ખરેખર સરકારને ખૂબ સારું કાર્ય કર્યું છે કે આટલું મોટું 1,40 લાખ રૂપિયા ખર્ચીને બિલ્ડિંગ ઊભું કર્યું. એ બિલ્ડિંગ ઊભું કર્યું છતાં આ અંદર બાવળિયા કોટા બટા જે અંદર ઊભા છે આ કોઈ સ્થાનિક કર્મચારીના લીધે આજે અમારી સ્કૂલ પડી રહી, નહીંતર આજે છોકરા ભણતા હોત અંદર. અમારી વિનંતી છે ગામવાળાની કે વહેલી તકે ચાલુ થાય એવી તકેદારી રાખીને જલ્દી ચાલુ કરાવે. હવે આ શાળાને લઈ અનેક સવાલો બનાસકાંઠા શિક્ષણ વિભાગ સામે ઉઠ્યા છે. ફરી શિક્ષણ વિભાગ બદનામ થયું છે. જો જમીન શાળા બનાવવા દાનમાં આપવામાં આવી હતી તો પછી આ જમીનનો દસ્તાવેજ તે સમયે કેમ ન કરવામાં આવ્યો? જે તે સમયે આ જમીનને બિનખેતી કરવા કોઈ પ્રક્રિયા કેમ ન કરવામાં આવી? શું આ બધી પ્રક્રિયા સરકારના કરોડો રૂપિયા ખર્ચ થાય તે પહેલાં કરવાનું સરકારી બાબુઓએ જરૂરી ન સમજ્યું? જો આ બધું કાર્ય જવાબદારીપૂર્વક જે તે સમયે કરવામાં આવ્યું હોત તો આજે વીજ કનેક્શન લેવા ગામ લોકોએ આજીજી કરવાની નોબત ન આવી હોત. આ શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓને બદલે ઉગી નીકળેલા બાવળ અને ખંડેર હાલનું જવાબદાર કોણ? સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિના જીવનમાં જો સૌથી અહેમ અને શ્રેષ્ઠ બાબત હોય તો તે છે શિક્ષણ. અને ખરેખર શિક્ષણ વગર આપણું બાળક અથવા તો આપણે અત્યારના સમય પ્રમાણે નકામા બની જઈએ છીએ, અથવા તો જે લોકો અત્યારના સમયમાં સારું શિક્ષણ નથી મેળવતા તે લોકોનું જીવન એક રીતે કહીએ તો વ્યર્થ બની જતું હોય છે. આજે મારે વાત કરવી છે શિક્ષણની. હું સમગ્ર વાત કરું તેના પહેલાં તમે આ બોર્ડ ઉપર નજર કરો. તમને સ્ક્રીન પર દેખાતું જે આ બોર્ડ છે એ બોર્ડ છે દાંતીવાડા તાલુકાની ખોડ ગામની એક સરકારી માધ્યમિક શાળાનું. બોર્ડ ઉપર શું લખ્યું છે જરા એની ઉપર પણ હું મારા શબ્દોને મઠાડું છું. સરકારી માધ્યમિક શાળા ખોડ, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા. RMSA ગ્રાન્ટ છે અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આ જે શાળા છે એ વર્ષ 2020 અને 21માં નિર્માણ થઈ છે. હવે એક વધુ અમારા કેમેરામેનને પણ કહીશ કે એ આ જે સરકારનો લોગો છે તેના ઉપર થોડું ફોકસ કરશે. લોગોની અંદર તમે જોઈ શકો છો એક રાઉન્ડની અંદર પેન્સિલ જોવા મળે છે આપણને, અને એના નીચે લખ્યું છે પઢે ચલો બઢે ચલો, પઢે ચલો બઢે ચલો. આ રીતે
આ સરકારની શિક્ષણ આપવાની જે નીતિ છે એ અંતર્ગત શાળા બની છે. હવે હું તમને આ શાળા બતાવું. શાળાની દશા ન કહેવાય પરંતુ દુર્દશા બતાવું. આ જે શાળા બની છે એ વર્ષ 20 અને 21માં પૂરી થઈ છે. આ શાળા છે ખરેખર જો તમે શાળાની વાત કરો તો શાળાની અંદર શું હોય, જ્યારે પણ તમે શાળામાં જાઓ ત્યારે શાળાની અંદર બાળકો હોય, બાળકોનો અવાજ હોય. કોઈ બાળકો તમને બેગ લઈને જતા જોવા મળે તો કોઈ લઈને આવતા મળે. ઘણા બાળકો પુસ્તકો સાથે ક્લાસરૂમમાં તેમના શિક્ષકો જોડેથી શિક્ષણ મેળવતા હોય એવું લાગે. પરંતુ અત્યારે વાગ્યા છે 12 એટલે કે શાળાનો સમય શરૂ હોય. અને આ સમયની જો વાત કરીએ તો આ સમયે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આ જે બાવળોના ઝુંડ જોઈ રહ્યા છો, આંકડા જોઈ રહ્યા છો અને નકામી જેટલી પણ વનસ્પતિ ઉગી છે એ તમે જે જોઈ રહ્યા છો એ ન હોય, પરંતુ બાળકોનો અવાજથી ગુંજતી એક શાળા હોય. ખરેખર ત્યારે એને શાળા કહેવાય. હવે વાત કરું છું આ શાળાના સ્ટ્રક્ચરની. તમે જોઈ શકો છો કે શાળાની અંદર ખૂબ જ સારી રીતે બાંધકામ થયું છે. કલરની વાત કરીએ તો કલરથી પણ એને સુશોભિત કરી દેવાયું છે. ટૂંકમાં કહેવા જઈએ તો જેટલી પણ જરૂરિયાત આ શાળાની અંદર હતી તેટલી બધી જ પૂરી કરવામાં આવી છે. અને આ બધું જ કરવા માટે સરકારે આ ગામની આ શાળાને રૂપિયા 1,40,00,000 જેટલી ગ્રાન્ટ ફાળવી છે. એટલે સીધી લીટીમાં એવું કહી શકીએ કે આ શાળાને સરકારે નિર્માણ કરવા માટે કરોડો રૂપિયા આપ્યા છે. હવે આ પૈસાનો હેતુ એ છે કે આ શાળા બને, શાળાની અંદર બાળકો ભણે અને બાળકોના જીવનનું ઘડતર થાય. પરંતુ આ ઘોટ ગામની જે સરકારી શાળા છે એની અંદર સમસ્યાઓ અનેક ઊભી થઈ છે. કોની ભૂલ છે, કોની ભૂલ નથી. હકીકત એવી છે કે આ જે સરકારી શાળાની જે જગ્યા છે તેને દાનમાં આપી છે એક વ્યક્તિ દ્વારા. કદાચ એ દાન આપનાર વ્યક્તિની અપેક્ષા અથવા તો મનની વ્યથા એવી હશે કે હું આ મારી જે જમીન છે તેને દાન કરું અને દાન કરેલી જમીન ઉપર શાળા બને અને જે શાળા બને તેની અંદર તેમના ગામના બાળકો સારું શિક્ષણ મેળવે અને તેમના જીવનનું ઘડતર કરે. અને તેવા આશયથી આ જે દાતા છે એમને જમીન ફાળવી છે. અમારો પ્રયાસ રહેશે કે જે વ્યક્તિએ જમીન દાનમાં આપી છે તેમને પણ મળીએ. પરંતુ તે પહેલાં અમે તમને આ શાળાનો બધી જ બાબત તમને બતાવવાની કોશિશ કરશું. અહીંયા સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે, પ્રોટેક્શન દિવાલ કરવામાં આવી છે, બધી જ વસ્તુ કાળજીપૂર્વક કરવામાં આવી છે. તમે જ્યારે મારો કેમેરો આ સાઈડ જોશો ત્યારે ગામના લોકો પણ અહીંયા અમારી સાથે ભેગા મળ્યા છે અને તે પણ ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે આ એમના ગામની જે સરકારી શાળા છે તેને વહેલી તકે કાર્યરત કરવામાં આવે અને આ શાળાની અંદર બાળકો તેમના ભણતા થાય. તમે રાઉન્ડથી જોઈ લો કે સમગ્ર જે શાળા છે એની ફરતે દિવાલ પણ કરી દેવાય છે. તે સિવાય તમે જોવા જશો તો શાળાની અંદર બોરવેલ પણ બનાવેલો હોય એવું કદાચ લાગે છે. જે તમે સામે જુઓ છો એ બોરવેલ બનેલો હોય એવું લાગે છે. એનાથી પછી તમે જોશો તો અહીંયા એક સિન્ટેક્સની ટોકી પણ રાખવામાં આવી છે. કદાચ તે અહીંયા બાળકોને પાણીની વ્યવસ્થા થઈ રહે એના માટે કરાય છે. ફાયર સેફટી માટેનો સંપૂર્ણ સેટ લાગ્યો છે. તમે વધુમાં જુઓ કબૂતર ઉડે છે ઉપરથી. અહીંયા બાળકો તો નથી ભણતા અત્યારે, બાળકો તો હજુ સુધી નથી આવ્યા. 2020-21માં શાળા બની છે એટલે કે અત્યારે 4 વર્ષ વીતી ગયા છે શાળા બન્યાને. પરંતુ અહીંયા બાળકોનું નસીબ નથી થયું કે આ સરકારી શાળામાં ભણે. હવે વાત કરીએ ગામની માધ્યમિક શાળાની. તો ગામની અંદર 9 અને 10 કાર્યરત છે. જે સરકારી પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે અને શાળા ખાતે 3 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે અને 2 ક્લાસ ઓલરેડી કાર્યરત છે. આજે પણ અમે જ્યારે શાળા ખાતે પહોંચ્યા ત્યારે તેમની એક કસોટી ચાલુ હતી, તેથી અમે બાળકોને વધુ ડિસ્ટર્બ ના કર્યા, પરંતુ તેમનો પણ અભિપ્રાય લીધો છે જે અમે તમને આગળ બતાવશું. પરંતુ ખરેખર આની માટે શબ્દો શું વાપરીએ? જ્યારે એક અભણ ખેડૂત જમીન દાન આપે છે
એ પછી તો એની સીધી લીટીમાં એક જ ભૂમિકા હોય છે કે મેં મારી જમીન દાન કરી છે અને અહીંયા શાળા બનશે. પરંતુ એના પછી શું? જમીન દાન કરી, ગવર્મેન્ટે પૈસા આપ્યા, એનાથી સ્કૂલ પણ બની ગઈ, પરંતુ એવી તો કંઈક ચૂકો રહી અથવા તો ભૂલો રહી કે જે ભૂલોના પરિણામ આજે 4 વર્ષ પછી પણ અકબંધ છે અને આ શાળા ભણવા લાયક બાળકોને નથી બની. જે શાળામાં કરોડો રૂપિયા લાગ્યા છે એ શાળા ઓલરેડી 4 વર્ષથી તો સફાઈના અભાવે જ અડધી ખંડેર બની ગઈ છે. શું કહીએ આને? બનાસકાંઠાના શિક્ષણ જગતની શર્મસાર બાબત કહી શકાય? શું આની પાછળ એવું ન કહી શકીએ કે જે શિક્ષણની મોટી મોટી વાતો વચ્ચે જે જિલ્લાની અંદર અધિકારીઓ બેઠા છે, જે લાખો રૂપિયા સરકારી પગાર લે છે, જે લોકોને તાલુકામાં જવાબદારીઓ આપી છે, જે અધિકારીઓ સરકારના પગાર લે છે, શું ખરેખર આ બધા જ લોકો જવાબદાર છે? અને જો ખરેખર જવાબદાર હોય તો પછી આ પ્રશ્ન સામે શા માટે આવ્યો છે? વ્યક્તિએ જમીન દાન આપી દીધી છે, શાળા બની છે, તો પછી એવી શા માટે ભૂલો કરો છો કે જેના લીધે બાળકોનું જીવન જે છે એ ઘડતરથી વંચિત રહે છે? આની અંદર તમે સીધી લીટીમાં જે પણ કર્મચારીઓ દોષી છે તેમને સરકાર ઉપર પણ આંગળી કરાવવાની એક વિષય અથવા તો એક બાબત ઊભી કરી છે. આની અંદર સરકારની કોઈ ભૂમિકા નથી. જે સરકારે નાણાં આપ્યા છે એ તો બાળકોને શિક્ષણ મળે એના માટે જ આપ્યા છે, પરંતુ જે અધિકારીઓ છે કે જેને જવાબદારીનું ભાન જ નથી તેવા અધિકારીઓની ભૂલેથી આ તકલીફો થઈ છે. હવે એ પણ સમજી લો કે આ શાળા અત્યાર સુધી શરૂ કેમ નથી થઈ? તો સૌથી મોટો છે આ શાળાની અંદર કનેક્શન નથી મળ્યું વીજળીનું. અને એવું પણ નથી કે વીજળી પહોંચાડવા માટે જીએબી કે સરકાર સક્ષમ નથી. તમે આ શાળાની જ ઉપરથી જોઈ શકો છો. જુઓ, હું કેમેરામેનને કહીશ કે ત્યાં ફોકસ કરે. લાઈન ચાલે છે, એનો મતલબ એવો છે કે જીએબીની લાઈનો પણ અહીંયા છે, વીજ લાઈનો છે, વીજળી ચાલુ છે. આજુબાજુમાં પણ લોકોના ઘરે લાઇટો બળી રહી છે, લાઇટોના ગોળા અજવાળું કરી રહ્યા છે, પરંતુ આ શાળામાં જે અજવાળું પહોંચાડવાનું છે એ નથી પહોંચાડી શક્યા. આની પાછળ ઘણા બધા પરિબળો, કારણો છે. આ જગ્યાને એને નથી કરવામાં આવી. આ જગ્યાનો દસ્તાવેજ પણ થોડા સમય પહેલાં જ થયો છે. આવા અનેક વિવાદો પછી આ સરકારી શાળા જે બની છે એ બની તો ગઈ છે પણ શરૂ નથી થઈ. હવે જોવાનું એ રહ્યું કે આ ગોટ ગામની જે શાળા છે તેની અંદર ક્યારે બાળકોને ભણવાનું નસીબ થાય છે, અથવા તો આ બાળકો આ શાળામાં ક્યારે આવી અને ખેલકૂદ કરી અને તેમનો અભ્યાસ મેળવે છે. સ્વાભાવિક રીતે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ શાળાની અંદર મુખ્ય ચહેરો જે હોય છે તે પ્રિન્સિપાલનો હોય છે, એટલે કે શાળાના આચાર્યનો હોય છે. ત્યારે અમે આ ગોટ શાળાના જે પણ પ્રશ્ન છે, જે પણ સમસ્યા છે તેને લઈ અને અમે શાળા ખાતે પહોંચ્યા છીએ. ત્યારે પ્રિન્સિપાલ જોડેથી પણ જાણવું છે કે સમગ્ર આ બનાવની પાછળ હકીકત શું છે, શા માટે શાળામાં હજુ સુધી શરૂઆત નથી થઈ, શાળા બની ચૂકી છે તો ત્યાં આગળની કામગીરી શું બાકી છે અને શું કામગીરી પૂરી થાય તો તે શાળા કાર્યરત થઈ શકે તેમ છે એ જાણવું છે. મારી જોડે આ શાળાના આચાર્ય જોડાયા છે. શું નામ છે આપનું અને તમારા ગામની જે નવી શાળા બની છે, ઉચ્ચતર માધ્યમિક શાળા છે ને, માધ્યમિક શાળા, એનો વિવાદ શું છે અને ખરેખર એ શાળા બની ચૂકી છે તો હવે પછીની શું કામગીરી બાકી છે અને એ કામગીરી પૂરી થાય તો ત્યાં બાળકોને ત્યાં શિફ્ટ કરી શકાય તેવું છે? હા, મારું નામ પરમાર મનીષ સુમાજી છે. હું આ શાળાનો ઇન્ચાર્જ આચાર્ય છું. આ શાળાનું જે કામકાજ બાકી છે કે દસ્તાવેજ થઈ ગયું છે, અત્યારે બિનખેતી કરવાનું બાકી છે અને જ્યાં સુધી બિનખેતી નહીં થાય ત્યાં સુધી એનું પોઝિશન મળવું મુશ્કેલ છે. મતલબ શું અત્યારે જે શાળા છે તેની અંદર બાંધકામ પૂરું થઈ ગયું છે? બાંધકામ પૂરું થઈ ગયું છે તો હવે પછી શું બાકી છે? અને એ પૂરું કરવા માટે તમે તમારા લેવલેથી કોઈ માગણી અથવા તો એવું કંઈ કરેલું એવું? હા, ગયા વર્ષે 2023માં બાંધકામ સમજો ઓગસ્ટ યા સપ્ટેમ્બરમાં પૂરું થઈ ગયેલું છે, પણ જ્યારે લાઇટ કનેક્શન માગવા ગયા ત્યારથી અમને માહિતી ત્યારે જ ખબર પડી કે જે બાંધકામ થયું છે એમાં જમીન બિનખેતી કરેલ નથી ને એમને બાંધકામ થયેલું છે. તો જ્યારે બિનખેતી થયેલી નથી તો અમે એને પછી એ જાણ્યું કે હવે એના માટે શું કરી શકાય. તો જાણતા અમને માલુમ પડ્યું કે એના માટે પહેલાં દસ્તાવેજ કરાવવું પડશે, દસ્તાવેજ કર્યા પછી આપણે બિનખેતી કરી શકીએ. તો દસ્તાવેજની પ્રોસેસ અમે ચાલુ કરી તો પછી અમને જાણવા મળ્યું કે જે કલેક્ટર સાહેબનો જે હુકમ છે 2019નો એની મુદત 3 વર્ષની હોય. તો અમે એ 3 વર્ષની મુદત પૂર્ણ થઈ ગયેલી હતી. તો પછી અમે લેટર લખીને અમે મુદત લંબાવવા માટે આગળ ઓફિસમાં જાણ કરી. ઓક્ટોબર મહિનામાં એ જાણ કરી તો એ લોકોએ પછી
નવેમ્બર મહિનામાં કલેક્ટર સાહેબને એમને આગળ ફોરવર્ડિંગ કર્યું ને પછી એ પ્રોસેસ થતાં થતાં અમને જુલાઈમાં એની મુદત લંબાવતો અમને પરિપત્ર મળ્યો. એ મુદત મળ્યા પછી હમણાં જ અમે જુલાઈની એન્ડિંગમાં અમે દસ્તાવેજ કરાવ્યું. હવે આગળ એની પ્રોસેસ કરાવવાની બાકી છે, જે શોર્ટ ટાઈમમાં અમે ચાલુ કરીશું. તમને એવું ક્યારે ખબર પડી કે જે જમીન છે એ બિનખેતી નથી થયેલી, એવું ક્યારે મતલબ ખબર પડી? હા, જ્યારે જે તે સમયના જે તેજસભાઈ એન્જિનિયર હતા એમને કહ્યું કે તમારે લાઇટ કનેક્શન માંગવાનું થાય છે. ને જ્યારે લાઇટ કનેક્શન માંગવા માટે હું પહેલાં રૂબરૂ જ ગયો હતો એમને એમ કે પેલા બતાવી દઉં કઈ રીતનું જો પ્રોસેસ થશે. તો એ તે સમયે આકારને મેં બતાવી એટલે એમને કહ્યું કે તમારી જમીન બિનખેતી થયેલી નથી. તો એમને મેં કહ્યું હતું મારે લાઇટ કનેક્શન જોવું તમારે શું કરવું પડશે. એટલે એમને કહ્યું કે તમારે જો બિનખેતી હશે તો આ તમારું જે એસ્ટિમેટ આવશે 30-40 હજારમાં પતી જશે. ને જો તમે એ કરાવ્યા વગર માગશો તો 3 થી 4 લાખ ભરવા પડશે, જે અમારા જોડે ઉપલબ્ધ નહોતા. તો પછી આગળની કાર્યવાહી અમે ચાલુ કરી, જે અમને મીન્સ આ બિનખેતી નથી એ એમને ગયા વર્ષે 2023માં જૂન જુલાઈમાં મને ખબર પડી. તો અત્યારે અમે જે વ્યક્તિને મળ્યા છીએ તે અત્યારે 9-10 ધોરણના પ્રિન્સિપાલ છે. એમની જોડેથી બધી જ વાત જાણી. એમને જે પ્રમાણે જણાવ્યું કે શાળાની અંદર લાઇટ બિલની જ્યારે માંગણી કરવા જાય છે ત્યારે આ બધી વસ્તુની ખબર પડે છે કે આ જે જગ્યા છે એને નથી થઈ, એટલે કે બિનખેતી નથી થઈ, પરંતુ ખેતીલાયક જ જમીન છે, જેને લઈ અત્યારે આ બધી જ બાબત વિવાદમાં પડેલી છે. હવે જોવું એ પણ રહેશે કે આ વિવાદનું નિરાકરણ ક્યારે આવે છે અને ક્યારે આ સંપૂર્ણ સમસ્યાઓનો હલ નીકળે છે અને આ ગામના જે બાળકોનું ભવિષ્ય છે તે એ શાળામાં જઈને શરૂઆત થાય છે એમનું ભણવાની કારકિર્દી. અમે સ્કૂલના બાળકો વિશે જાણવા માટે શાળાની એક વિદ્યાર્થીને મળ્યા છીએ. એની જોડેથી થોડી વધુ માહિતી લઉં છું. કયા ધોરણમાં બેન ભણો છો અને તમે જે શાળામાં ભણો છો અત્યારે જે ક્લાસમાં, એ ક્લાસમાં સંખ્યા કેટલી છે? હું 10મા ધોરણમાં ભણું છું અને હું જે શાળામાં ભણું છું ક્લાસની સંખ્યા 24 છે. ધોરણ 10માં ભણું છું. તમે 9મું અહીંયા જ ભણ્યા છો? હા. કેટલો સમયથી આ શાળા અહીંયા ચાલે છે એવી કઈ ખબર છે? શાળાનો તો 4-5 વધારે સમયથી 4-5 વર્ષ પહેલાથી ચાલે છે. હાલ 9-10ના અંદર કેટલા શિક્ષકો છે? 3 શિક્ષકો છે. નામ ખબર છે? હા. આચાર્ય શ્રી મનીષભાઈ, સંજયભાઈ અને કિરણભાઈ, 3 શિક્ષક. ઓકે, તો આ જે વિદ્યાર્થીની હતી એ 9મા ધોરણમાં ભણે છે. અમે જાણવાનો પ્રયાસ કર્યો કે તે કેટલો સમયથી આ પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે, કેટલા શિક્ષકો આ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે અને અહીંયા જે કેટલો સમયથી ભણી રહ્યા છે આ જાણવાનો એક નાનો પ્રયાસ હતો. અત્યારે જે ઘોડ ગામની અંદર ઉચ્ચતર માધ્યમિકને લઈ અને શાળાના બાંધકામમાં વિવાદ રહ્યો છે. વિવાદ એવો છે કે દાતા જે હોય છે ગામના તે જમીન દાન કરે છે, જે બાદ એ જમીન ઉપર બાંધકામ પણ થઈ જાય છે અને બાંધકામ પછી જ્યારે વીજ મીટર માંગવાની વાત આવે છે ત્યારે સમગ્ર પ્રકરણ બહાર આવે છે. અને પ્રકરણ એવું હોય છે કે જે જગ્યા ઉપર આ શાળાનું બાંધકામ થયું છે તે બાંધકામની જે પરમિશન હોય છે એને કરવા માટે કોઈ પણ પ્રકારની પ્રોસેસ ન થઈ હોય અથવા તો એને ન કરવામાં આવી હોય, જેથી આ જે જમીન છે દાતા દ્વારા દાન કરવામાં આવેલી તે ખેતી લાયક છે, બિનખેતી નથી થઈ. અમે આજે રખેવાળની ટીમ પહોંચી છે ઘોડ ગામમાં. અમે જ્યારે ઘોડ ગામમાં પહોંચ્યા છીએ ત્યારે 9-10ના જે વિદ્યાર્થીઓ છે એ અત્યારે પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે. હું તમને દેખાડવાનો પ્રયાસ કરીશ કે અત્યારે અમે જે ક્લાસની અંદર પહોંચ્યા છીએ તે તમે જોઈ શકો છો. આ બાળકો છે 9મા અને 10મા ધોરણના. અત્યારે જ્યારે અમે આ શાળામાં પહોંચ્યા છીએ ત્યારે આ બાળકોની એકમ કસોટી ચાલે છે. તેથી અમે શાળાના શિક્ષક અને બાળકોને વધુ ડિસ્ટર્બ ના થાય તે પ્રમાણે આટલું જ આપની વચ્ચે મૂકી રહ્યા છીએ. પરંતુ અત્યારે આ જે બાળકો છે એ બાળકોને જ એ શાળામાં ભણવાનું છે, પરંતુ અત્યારે તેઓ પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે અને શાળાના કામની અંદર વિલંબ ઊભો થયો છે. વહેલી તકે આ બધી જ પ્રોસેસ પૂરી થાય અને આ શાળા રાબેતા મુજબ શરૂ થાય એ જ બાળકોના ભવિષ્ય માટે જરૂરી છે. આ જે વિવાદમાં પડેલી ઘોડ સરકારી શાળા છે તેને ખરેખર સરકારે તો ગ્રાન્ટ ફાળવી છે, શાળા પણ બની ગઈ છે અને સમગ્ર પ્રકરણને લઈ અમે આ ગામના જે તે સમયે સરપંચ હતા તેમને મળવાનું નક્કી કર્યું છે. અત્યારે કહી શકાય કે તેઓ પૂર્વ સરપંચ છે, પરંતુ આ જ્યારે શાળા નિર્માણ થવાની શરૂઆત થઈ, જમીન દાનમાં લેવાઈ, આ બધી જ બાબત વખતે સરપંચ જે ગામના હતા તે અલ્પેશભાઈ ઠાકોર મારી સાથે છે. મારે સીધી વાત કરવી છે એમની જોડે અને સમગ્ર સ્કૂલમાં
શું અત્યાર સુધી વિવાદ રહ્યો છે અને શા માટે શાળા શરૂ નથી થઈ શકી અને કેવા કેવા તેમને પ્રયાસ કર્યા છે છતાં આ શાળા અત્યાર સુધી કાર્યરત નથી થઈ અને હવે પછી શું થાય તો આ શાળા કાર્યરત થાય, આ બધા વિષયો જાણવા છે. અલ્પેશભાઈ, રખેવાળમાં તમારું સ્વાગત છે. તમારા ગામની જે સરકારી શાળા નિર્માણ થઈ છે એ શાળાનો વિવાદ શું છે? જ્યારે વિવાદ એવો છે કે 2017માં જ્યારે અમારી સ્કૂલ પાસ થઈ અને એ વખતની સરકારે અમને છેવાડાનું ગામ, જે ગોઠ કહેવાય, જે દાંતીવાળાનું છેવાડાનું ગામ કહેવાય, એ જગ્યાએ સરકારે આટલી મોટી સ્કૂલ આપી. એ બધા સરકારનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જ્યારે આ પ્રક્રિયા ચાલુ થઈ એટલે અમને ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું કીધા. વિવિધ ડોક્યુમેન્ટ અમે તૈયાર કર્યા. ડોક્યુમેન્ટ તૈયાર કરીને અમે જગ્યાના કાગળ. અલ્પેશભાઈ, 2 મિનિટ હું તમારી વાત કાપું છું. પહેલાં તો મને એ જણાવો કે તમે સરપંચ કઈ સાલમાં હતા અને સરપંચનો સમય ક્યારે પૂરો થયો છે? 2017થી લઈ અને 5 વર્ષ જે સરપંચનું છે, 2021-22 સુધી હું સરપંચ રહ્યો. એના પછી સરપંચ હવે વહીવટદાર છે. છેલ્લા 2-2.5 વર્ષથી વહીવટદાર ચાલે. ઓકે, જ્યારે તમે 2017માં સરપંચ હતા તો શાળાની મંજૂરી ક્યારે આવી છે અને એનું બાંધકામ ક્યારે શરૂ થયું અને બાંધકામ ક્યારે પૂરું થયું એ જાણવું છે. 2017માં અમને મંજૂરી સરકારશ્રીએ શાળાની આપી, એ લેટર આવ્યું મારા પાસે. એના પછી બાંધકામ 2020-21માં પૂર્ણ થયો. હવે પછી શું વિવાદ છે એ વાત કરશું. 2020-21 પૂર્ણ થયો. એના પછી અમને આચાર્યશ્રીએ ચાવી એમને આપી કે ભાઈ બાંધકામ તમારે બધું પૂર્ણ થઈ ગયું છે. સ્ટ્રીટ લાઇટો લગાવી દીધી, બોર કરી નાખ્યો, સેફ્ટી ભાઈ ટોટલ વસ્તુ સ્કૂલનું જે ફ્રેક્ચર હતું બધું પૂરું થઈ ગયું છે. અને એના પછી જ્યારે અમને કહેવામાં આવ્યું કે ભાઈ હવે જગ્યા આપણે લાઇટ કનેક્શન માટે જવું છે, જ્યારે વીજળી બોર્ડમાં આપણે લાઇટ કનેક્શન માટે ગયા અને ત્યારે ખબર પડી કે ભાઈ આ જગ્યા તો એને કરાવવી પડશે. એના પછી એને કરાવવાની પ્રોસેસ કરી હતી. એને એવું થયું કે ભાઈ તમે જગ્યા એને થઈ નથી, એના પર બાંધકામ કહી દીધું એવું કલેક્ટરશ્રીને કહેવું હતું. એના પછી અમે અરજી કરી. અરજી અમારી પ્રાંતમાંથી કલેક્ટરથી પ્રાંત, એમ અવારનવાર ધક્કા ખાઈ અને કલેક્ટરશ્રીએ અમને એમના છેલ્લા 1.5-2 મહિના પહેલાં મંજૂરી આપી કે ભાઈ હવે તમે દસ્તાવેજ કરી દો અને બી આટલા દિવસના દસ્તાવેજ કરી દેજો. તમે એ સમયે ગામજનો ભેગા થઈ અને જે દસ્તાવેજનો ખર્ચો આવે એ 60,000થી સમથિંગ થોડા ઘણો ઉપર એ પાવતી હશે એ રીતનો ખર્ચો થયો અને અમે દસ્તાવેજ કરાયો 14 તારીખ આજુબાજુ, આ ગઈ 14/7. જ્યારે દસ્તાવેજની વાત હવે આવે છે, એને કરવાની વાત હવે આવે છે, તો જે તે સમયે તમે પણ સરપંચ હતા તો ક્યાંક ને ક્યાંક આ જ્યારે આવા બધા કામ થતા હોય છે તો પંચાયતનો પણ રોલ હોય છે. તો તમને ત્યારે અથવા તો એ સમયે આ પ્રોસેસ કરવામાં નહોતી આવી? એ વખતે એવું હતું કે અમારી ગામમાં સરકારી પડતર જગ્યા હતી, પછી નદીમાંથી, એની પ્રોસેસ અમે પહેલાં કરી. એ લગભગ 6-7 મહિના પ્રોસેસ ચાલે. અને પછી સરકારે એક GR લાવ્યો કે ભાઈ તમારે જગ્યા નામે કરવા માટે ઓનલાઈન અરજી કરી. એ વખતે હું પોતે રૂબરૂ પાલનપુર જઈ અને પોતે મારા સહખર્ચે આપણે અરજી કરી. અરજીના આધારે આપણે કાચી નોંધ પડી. એના આધારે પછી એમને મેં કહ્યું કે ભાઈ આપણે અરજી કરી નાખી નોંધ. એટલે અધિકારીઓશ્રીએ મને પૂછ્યું કે હવે તમે 100ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું દાતાશ્રીનું લઈ આવો. તો હું જઈને દાતાશ્રીનું 100નું સ્ટેમ્પને સોગંદનામું આપ્યું. સોગંદનામાના આધારે એ લોકો કામ ચાલુ કર્યું. પછી કે ના 300ના સ્ટેમ્પમાં કરાવો. તો મેં 300ના સ્ટેમ્પમાં એ સોગંદનામું કરાવ્યું અને કામકાજ ચાલુ થઈ ગયું. એના પછી કામ ચાલુ એટલે આપણે એમ કે પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ. સરકારે છે આ તો અધિકારીઓને એમને ખબર હોય કે શું કામ થતું હોય, આપણે આ બધી પ્રયત્ન એમ ખબર હોય નહીં, એટલે આધારે મેં ચાલુ કરાવરાયું. તો ટૂંકમાં દસ્તાવેજ થાય પહેલા 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જ આ લોકોએ કામની શરૂઆત કરી દીધી. હા, બસ એ સ્ટેમ્પના આધારે આ લોકો કામકાજ ચાલુ કર્યો. કામકાજ પૂર્ણ થયું. એના પછી અમને જાણ કરી, તમને ખબર જ પડી. એ અમે કનેક્શન લેવા, વીજળીનું કનેક્શન લેવા ગયા ત્યારે ખબર જ પડી કે ભાઈ એને વગર તમને કનેક્શન મળશે નહીં. તો શાળા આમ તૈયાર થઈ ગઈ એ વર્ષ 2000 ને કયું છે? 20-21 આજુબાજુ કામ પૂર્ણ થઈ ગયું. તો ટૂંકમાં 3-1 વર્ષથી શાળા હા, બંધ પડી જાય. છોકરાઓ અત્યારે પ્રાથમિક શાળા અંદર શેડના નીચે બેઠીને ભણે છે એ લોકો. અને એના પછી અમને કીધું કે ભાઈ એને કરાવો. તો અમે પ્રોસેસ એને નહીં કરી. તો જ્યારે અમે દસ્તાવેજ કર્યો 60, હવે એનો ખર્ચો ગામજનો ઉપર નાખ્યો. એટલે અમે ગામજનોએ ફાળો કરી અને તૈયારી કરી. હવે આટલી મોટી સ્કૂલ સરકાર જ્યારે આપતી હોય, આટલું મોટું ફ્રેક્ચર આપતી હોય, 1,40,00,000 આજુબાજુ અમને ફાળવ્યા હોય, એટલે સરકારનો તો ખૂબ ખૂબ આભાર તો વ્યક્ત કરી. પણ આ જે જ્યાં ત્યાં અધિકારીઓને એમને જોવું જોઈએ, આ બધી પ્રોસેસ એમની હોય છે. અમારી અત્યારે શું લાગે છે આ જે શાળા બની છે એ શાળાનું જે પેમેન્ટ છે એ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવ્યું છે? ને આવું અમને સાંભળ્યું કે પેમેન્ટ 100% ચૂકવી દેવામાં આવ્યું છે. અને જ્યારે ત્યાં કામ પૂર્ણ થાય એટલે કે એવું કહે કે ભાઈ જે તે ગ્રામ પંચાયતના સરપંચ અથવા તલાટીશ્રીનો એક NOC લેવાની થતી હોય છે, પણ આ લોકો કોઈ NOC લીધી નથી. આને એટલે અમને એના પછી ખબર નથી શું થયું.
તો પછી તમે જ્યારે મીટરની માગણી કરવા ગયા ને એનેનો પ્રશ્ન આવ્યો બિનખેતીનો, ત્યારે તમે પછી શિક્ષણ વિભાગમાં કોઈ જાતની વાત કરી છે કે કઈ રીતે હવે શું કરવું, આ લોકો હવે એનેની વાત કરે છે તો શું કરવું, એ ખર્ચો કોણ આપશે, એવી કોઈ વાત થઈ? હા, હું ગયો તો મળવા શિક્ષણ અધિકારીને ને એમને મને કીધું કે આ બધી પ્રોસેસ હવે અમે તો શું કે તમારે ખર્ચો કરવાનો, તમે ગામજનોએ ભેગા થઈને પહેલાં તો દસ્તાવેજ મારે તો ભેગા થઈને ખર્ચો કરી દીધો, હવે એનેનો ખર્ચો 1.5-2 લાખ રૂપિયા પાછળ આવે છે, એ અમારા પર નાખે તો ભાઈ અમે લોકો પોતે જ સ્કૂલ બનાવી પોતે જ ગામજનો ના ચલાવીએ? આટલી મોટી સરકારે જ્યારે 1 કરોડ 40 લાખ રૂપિયા આપ્યા હોય તો અમે શું કરીએ એના માટે? કંઈક મેં ગઈકાલે હું તમારા ગામમાં જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં હતો ત્યારે એવું જાણ્યું છે કે લોકો કંઈક પૈસા ઘરે ઘરે ફરે છે અત્યારે, એ શું છે? એ અમે લોકોએ પછી ગામની હિતના કારણે ગામના છોકરા યુવાનોને સારું શિક્ષણ મળે એ હેતુથી ગામજનોએ ભેગા થયા અને એક નિર્ણય કર્યો કે ગામમાં જે છોકરો મેરેજ કરેલો હોય એના દીઠ 500 રૂપિયા આપણે નાખીએ ફાળો, અને એ ફાળો જે ભેગો થાય એના પછી આપણે એને કરાવવાની પ્રોસેસ કરીએ. અને હું જ્યારે ત્યારે જિલ્લામાં પાલનપુરમાં ડી ઓફિસ ગયો 2 થી 3 વાર, એટલે ડી ઓફિસમાં ડીઓ સાહેબ મળે ના, અમને જવાબ ના આપે, જ્યાં કે આ અધિકારી મળો આ અધિકારી મળો, એ રીતનું અમને જવાબ આપ્યો. પછી અમે આ હારી કંટાળીને ગામજનો ભેગા થઈને ફાળવવાનો એક નિર્ણય કર્યો. તો આ હતા ઘોડ ગામના અલ્પેશભાઈ ઠાકોર કે જેઓ જે તે સમયે સરપંચ બન્યા ત્યારે પણ વિસ્તારની અંદર બહુ ચર્ચામાં રહ્યા હતા. તેમને તેમના ગામની અંદર વિકાસના અનેક કામો કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. હવે તમે એક વસ્તુને સમજી શકો છો કે શિક્ષણ વિભાગ એ આમના ખભા પર કેટલી બાબતો થોપી રહ્યું છે એ સ્પષ્ટ જોવા મળી રહે છે. જ્યારે આ લોકો શાળાનું બાંધકામ પૂરું થાય એને કરવાનો પ્રશ્ન આવે છે, બધું આવે છે, ત્યારે શિક્ષણ વિભાગ હવે એવું કહે છે કે આ પૈસાનું સેટલમેન્ટ તમારે ગામવાળાને કરવું છે. અરે ભાઈ, જો ખરેખર ગામવાળાને જ્યાં સેટલમેન્ટ કરવાનું હોય તો પછી ગવર્મેન્ટ ગ્રાન્ટ શાની આપે છે? શાળા છે સરકારી, અને ગામના લોકોને જો પૈસા ભરવાના હોય તો પછી કઈ રીતે એને સરકારી શાળા કહેવાની? અને આ બધા જે અધિકારી છે, સરપંચે એવું પણ જણાવ્યું કે અમે જ્યારે જતા હતા ત્યારે અમને શાંતિથી અથવા તો સંતોષ થાય એવો અથવા તો તટસ્થ જવાબ પણ નથી મળતો. તો હવે સીધો સવાલ અહીંયા જે જિલ્લામાં બેઠેલા અધિકારીઓ છે એમની પર પણ ઉઠી રહ્યો છે કે શું આવું કરવાથી શિક્ષણ ચાલશે? આવું કરવાથી બાળકોને સારું શિક્ષણ મળશે? આ જે દાંતીવાડા તાલુકાના અંતરિયાળ ગામનો જે આ પ્રશ્ન આવ્યો છે ખરેખર ખૂબ મોટો તપાસનો વિષય છે. અને આની અંદર જેટલા પણ અધિકારીઓ સામેલ છે, હવે જોવાનું એ પણ રહેશે કે એમના ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે આમ જ પછી જે વર્ષોની જેમ એક બાબત જ્યારે ઊભી થાય છે અને પછી ઢાંકી દેવામાં આવે છે અને દોષારોપણ થાય છે, એ જ થાય છે, એ હવે જોવું રહેશે.